નમસ્કાર. તમને સ્ક્રીન પર વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી દેખાઈ રહ્યા હશે અને તમે સમજી ગયા હશો કે અત્યારે જે રીતના વરસાદ પડી રહ્યો છે, સમજીએ આપણે બધા જ સાથે મળીને કે આ વરસાદ હવે ક્યારે ખમૈયા કરશે. જો કે અત્યારે સિસ્ટમ થોડી-થોડી આગળ તો વધી ગઈ છે, પણ આગળની સ્થિતિ શું રહેવાની છે સમજવું છે અને સાથે જ આટલો ભયાનક વરસાદ કેમ પડી રહ્યો છે એ પણ સમજવું છે. પહેલા તો થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા બદલ. અને પરેશભાઈ, હજી ખતરો છે કે ખતરો ટળી ગયો? કારણ કે સિસ્ટમ ધીરે-ધીરે હવે કચ્છની ઉપરથી પસાર થઈ રહી છે. ચોક્કસથી પાયલબેન, જોવા જઈએ તો સિસ્ટમ છે કચ્છના ઉપર અત્યારે પહોંચી છે, પણ હજુ ખતરો ટળ્યો નથી. હા, એક ચોક્કસથી છે કે ખતરાના જે વિસ્તારો હોય છે એમાં ચોક્કસથી ઘટાડો થયો છે, પણ હજુ પણ ગુજરાતના અમુક જિલ્લાઓ છે હજી આપણે આવનારી 48 કલાક સુધી ખતરા હેઠળ જોવા મળશે. એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો જે આ વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવી, સૌપ્રથમ તો એ લો પ્રેશર બનીને આવી હતી, ગુજરાત નજીક પહોંચી અને ઇન્ટેન્સિફાઈ થઈને વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બની ચૂકી હતી. હવે આ ડીપ ડિપ્રેશન જેવું ગુજરાત ઉપરથી પસાર થયું એટલે મોટા ભાગના વિસ્તારોની અંદર આમ તો આ વરસાદી રાઉન્ડ છે તે આપણે જમાવટના માધ્યમથી ઘણા સમયથી કહેતા આવીએ છીએ કે આ સાર્વત્રિક રાઉન્ડ છે, પણ 2-5 જિલ્લા માટેનો આ રાઉન્ડ નથી. ઓલ ઓવર ગુજરાતમાં આના વરસાદો જોવા મળશે ને એ જ મુજબ ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદો પડ્યા છે. જેવી રીતે આપણે એક અનુમાન બીજું પણ આપતા હતા કે આ વરસાદો છે ઘણી જગ્યાએ ડબલ ડિજિટમાં જોવા મળશે અને એ જ પ્રમાણે ડબલ ડિજિટમાં એટલે કે 9 ઇંચ કરતા વધારે 10 ઇંચ, 12 ઇંચ, 15 ઇંચ આવા વરસાદો નોંધાયા છે. એ જ પ્રકારે આ વરસાદે ગુજરાતને ગમરોડી નાખ્યું છે. આ સિસ્ટમ છે ધીમે ધીમે અત્યારે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે. આજે સવારે 11:30 વાગ્યા સુધીનું જે અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ પાયલબેન, તો એ સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ કચ્છના અને પાકિસ્તાનના જે વિસ્તારો છે એ ઉપર અત્યારે સ્થિર છે. એટલે જે આપણું કચ્છ છે એનાથી આગળ જે આપણું સર્કરિક છે ત્યાં સુધી આના અમુક પાર્ટ ટચ થઈ રહ્યા છે અને અમુક આ સિસ્ટમના પાર્ટ છે એ પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર પણ નોંધાઈ રહ્યા છે. અને આનો જે ઘેરાવો હમ. છે એ પણ હજુ પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે. આના જે આઉટર ક્લાઉડ છે એ પણ હજુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જે ભાવનગર જેવા વિસ્તારો હોય, બોટાદ જેવા વિસ્તારો હોય ત્યાં સુધી ટચ થઈ રહ્યા છે. અને મહત્વની વાત એ છે કે આ જે સિસ્ટમ છે એ જે કચ્છ ઉપર અત્યારે પહોંચી છે, પણ એને આગળ વધવા માટે હવે યોગ્ય હવામાન નથી મળતું, જેને કારણે આ સિસ્ટમ છે એ હમ. 30 તારીખ સવાર સુધી એટલે કે આવનારા 40 થી 45 કલાક સુધી એક જ જગ્યા ઉપર સ્થિર રહેશે. એ કચ્છ ઉપર એમને થોડી ઘણી મુવમેન્ટ ચોક્કસથી થશે એની, પણ બહુ લાંબુ અંતર નહીં કાપી શકે અને કચ્છ ઉપર એ સિસ્ટમ છે એ સ્થિર રહેશે, જેને કારણે આવનારા 40-45 કલાક જેમાં 30 તારીખે સવાર સુધી આ સિસ્ટમને કારણે કચ્છ જિલ્લાની અંદર સમગ્ર વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જુનાગઢ આટલા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ અને દ્વારકા, જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે હજી 48 કલાક સુધી આ સિસ્ટમને કારણે આ ગુજરાતના જે પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય કે કચ્છ જેવા વિસ્તારો હોય તે હજુ પણ ખતરા હેઠળ આપણે જોઈ રહ્યા છે. અને એ સિવાયના બીજા વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ વરસાદ પડશે, જેમ કે ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા અને પાટણ છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદો આવનારા 2 દિવસ દરમિયાન નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે, પણ બીજા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા આજથી જ હવે ઘટી રહી છે અને હજુ પણ ધીમે ધીમે આમાં વધુ ઘટાડો આવે તેવી શક્યતાઓ છે. પણ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ અમે જોઈ રહ્યા છીએ પાયલબેન. પરેશભાઈ, આપણે વરસાદ તો જોયા છે. એવું નથી કે સૌરાષ્ટ્રમાં હમણાં જે વરસાદ પડ્યો એ બહુ ઓછો વરસાદ હતો, કારણ કે આપણે સ્થિતિ જોઈ છે. સિસ્ટમો પણ આપણે અનેક બનતી જોઈ છે, એ બંગાળની ખાડીની હોય કે અરબ સાગરની હોય. આટલી મજબૂત સિસ્ટમ કેમ બની અને એનું કારણ શું થયું કે ગુજરાત તરફ જેમ જેમ નજીક આવતી રહી એમ એમ એની તીવ્રતા વધતી ગઈ? એના 2 થી 3 કારણ છે પાયલબેન. આમ જોવા જઈએ તો આ અત્યારે આમ તો છેલ્લા લગભગ 5, 7 કે 8 દિવસથી લાનીના સક્રિય થઈ ચૂક્યો છે. એટલે લાનીના હમ. સક્રિય થાય એટલે સ્વાભાવિક રીતે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર મજબૂત સિસ્ટમો બનવાનું ચાલુ થઈ જતું હોય છે. એટલે એ જ મુજબ સિસ્ટમો બની, જેમાં એક સિસ્ટમ હતી બંગાળની ખાડીમાં બની જે આપણી ઉપરથી પસાર થઈ, એક સિસ્ટમ હમ. છે રાજસ્થાન અને પાકિસ્તાન ઉપર હતી. આમ જોવા જઈએ તો જે આપણે સિસ્ટમોની વાત કરતા હોય છે પાયલબેન,
એટલે સિસ્ટમોના ઘણા બધા પ્રકાર છે. કોઈ પણ વરસાદી જે અસ્થિરતા ઊભી થાય છે એ તમામને એક સિસ્ટમ કહેવામાં આવે છે. પણ સિસ્ટમની કેટેગરી હોય. સૌપ્રથમ કોઈ પણ વરસાદી સિસ્ટમ બને એ બેઝિક એના સ્વરૂપની અંદર હોય ત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન બને તે નબળું અથવા તો હળવું હોય છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન જો મજબૂત બને તો લો પ્રેશર બને, લો પ્રેશર મજબૂત બને તો વેલમાર્ક લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર મજબૂત બને તો ડિપ્રેશન, અને ડિપ્રેશન મજબૂત બને તો ડીપ તો ડીપ ડિપ્રેશન બને. ડિપ્રેશન. ડીપ ડિપ્રેશન છે એ સૌથી સુપર સ્ટ્રોંગ સિસ્ટમ ગણવામાં આવે છે. એનાથી કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ હોતી નથી. અને જો ડીપ ડિપ્રેશન મજબૂત બને તો પછી સાયક્લોન બની જતું હોય છે. જો કે જમીન ઉપરથી કોઈ પણ સિસ્ટમ પસાર થતી હોય એ સાયક્લોન ન બની શકે. સાયક્લોન હંમેશા દરિયામાંથી સિસ્ટમ પસાર થતી હોય ને એમાં પણ દરિયાનું તાપમાન ઊંચું હોય તો જ બનતી હોય. એટલે આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન સુધી પહોંચી ગઈ હતી, પણ આ જમીન ઉપર હતી એટલે સાયક્લોન ન બની શકી. કદાચ આ સિસ્ટમ દરિયામાં હોત તો સાયક્લોન પણ બની જાય. પણ આ જે અલગ અલગ પ્રકારની જે કેટેગરી છે એની વેલમાર્ક લો પ્રેશર હોય, ડિપ્રેશન હોય, ડીપ ડિપ્રેશન હોય, સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, આ તમામ વસ્તુને એક વરસાદી સિસ્ટમ ગણવામાં આવે છે. હવે આ જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવી એની સાથે મેં આપને જણાવ્યું એમ પાકિસ્તાન અને રાજસ્થાનના અમુક ભાગો પર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે એક સિસ્ટમ હતી, અને એક સિસ્ટમ હતી અરબ સાગરમાં, જે ઘણા દિવસ પહેલા લગભગ 12 કે 14 ઓગસ્ટથી એ સિસ્ટમ કેરળથી પશ્ચિમ દિશામાં દરિયામાં સક્રિય થઈ હતી અને ધીમે ધીમે ઉત્તર તરફ ગતિ કરીને ગુજરાતથી નજીક આવી. ગુજરાત નજીક આવીને પછી ખંભાતના અખાતમાં થઈ અને પૂર્વ તરફનો કરવો લીધો. એટલે એ મધ્ય ગુજરાતના અમુક ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો થઈને છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવેલું અલીરાજપુર છે જે મધ્યપ્રદેશનું છે ત્યાં સુધી એ અરબ સાગરની સિસ્ટમ પહોંચીને બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબ સાગરની સિસ્ટમ છે એ બંને મર્જ થઈ ગઈ. બંને મર્જ થઈ જવાના કારણે વધુ મજબૂત સિસ્ટમ બની. અને મહત્વનું પણ એ હતું કે પાકિસ્તાન પર જે સિસ્ટમ હતી એ કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરના અમુક ભાગોમાં આવી, એટલે અરબ સાગરમાંથી પણ એ સિસ્ટમને પૂરતો ભેજ મળી રહ્યો, એટલે પૂરો ભેજ મળ્યો અને સિસ્ટમ સ્ટ્રોંગ બની હતી, જેને કારણે ઓલ ઓવર ગુજરાતની અંદર આટલા ભારે વરસાદો પડ્યા છે. એટલે આ તમામ વસ્તુની પાછળ 2 થી 3 કારણ મેં આપને જણાવ્યા, જેમાં લાનીનો હોય અથવા તો બે સિસ્ટમનું મર્જ થવું છે, અરબ સાગરમાંથી ભેજ મળવો છે. આ તમામ પરિબળો છે એ તમામ પરિબળોને કારણે આ સિસ્ટમ છે એટલી મજબૂત બની હતી. અને આ સિસ્ટમ છે આમ તો 2024ના ચોમાસાની તો સૌથી શક્તિશાળી સિસ્ટમ હતી, પણ એની સાથોસાથ આ સિસ્ટમ છે એ હું કહી શકું કે જમીન ઉપર રહેલી એક દાયકાની સૌથી મોટી સિસ્ટમ હતી, કે જેને કારણે આ ખરાબી થઈ. સામાન્ય રીતે તમે જોતા હશે કે જ્યારે કોઈ મજબૂત સિસ્ટમ આવે તો દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ જાય, સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઈ જાય. સૌરાષ્ટ્રમાં થઈ જાય. પણ તમે ઘણા સમયથી એવું નહીં જોયું હોય કે મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યાએ એક સાથે અતિવૃષ્ટિ થાય. આવા માહોલો ભાગ્યે જ ક્યારેક જોવા મળતા હોય છે. કેમ કે ભાગ્યે જ ક્યારેક આટલી મજબૂત સિસ્ટમો છે એ બનતી હોય છે. એવી જ સિસ્ટમ બની છે. જો કે આ કોઈ અજુગતી વાત પણ નથી, ભૂતકાળમાં ઘણી વખત બની છે, પણ આવી સિસ્ટમો ક્યારેક જ બનતી હોય છે. એવી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે અને આ એક મોટી સિસ્ટમ પસાર થઈ છે, જેને કારણે આમ જોવા જઈએ તો આ વરસાદો છે એ 30 તારીખ સુધી મેં આપને જણાવ્યું એમ, કેમ કે અમે તો ઘણા સમયથી કહેતા આવ્યા છે કે 24 થી 30 ઓગસ્ટનો આ વરસાદનો રાઉન્ડ છે. આ કોઈ 1-2 દિવસમાં આ વરસાદ છે એ જવાનો નથી. આજે 28 તારીખ થઈ ગઈ છે, છતાં પણ હજી આ વરસાદો છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ચાલુ છે, હજુ પણ ચાલુ રહેવાના છે. જો કે મહત્વની વાત એ છે કે હવે વરસાદની તીવ્રતાના વિસ્તારોમાં ઘટાડો થયો છે. ઘટાડો થયો છે છતાં પણ જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લો છે એમાં તો હજુ આવનારા 48 કલાક સુધી અતિ તીવ્રતા સાથે વરસાદો ચાલુ રહેવાના છે. બીજા વિસ્તારોમાં ઘટાડો થયો છે, છતાં પણ આ સિસ્ટમ છે અત્યારે મેં આપણે શરૂઆતમાં જણાવ્યું એમ કચ્છ ઉપર આ સ્થિર થઈ છે. 48 કલાક એટલે કે 30 તારીખે સવાર સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેવાની છે. આગળ વધવા માટે યોગ્ય હવામાન નથી મળી રહ્યું. 30 તારીખથી ઝડપથી આ સિસ્ટમ છે ખસી જશે. જેવી રીતે આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં આપણી ઉપરથી પસાર થઈ હતી. જો કે આજની તારીખે આ સિસ્ટમ થોડીક નબળી પણ પડી છે. નબળી પડી અને અત્યારે ડિપ્રેશનની કેટેગરીમાં આવી છે. પણ જેમ નબળી પડતી જશે એમ જેટલા પગથિયા આપણે બેન ઉપર ચડતા હોય ને પાછા એટલા જ પગથિયા આપણે નીચે આવવું પડે છે. એવી રીતે આ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી ડીપ ડિપ્રેશન સુધી પહોંચી હતી, પણ હવે ડીપ ડિપ્રેશન નબળી પડી આજે ડિપ્રેશન બની ચૂક્યું છે. આજે રાત સુધીમાં આ સિસ્ટમ છે કચ્છ ઉપર વેલમાર્ક લો પ્રેશર બની જશે. આજે વેલમાર્ક લો પ્રેશર બનશે, આવતીકાલે લો પ્રેશરમાં પણ પરિવર્તિત થાય અને 30 તારીખે લો પ્રેશર છે એ નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને 30 તારીખે પશ્ચિમ દિશામાં દરિયામાં આગળ વધી જશે. એટલે 30 તારીખથી સંપૂર્ણપણે આપણે આ સિસ્ટમમાંથી મુક્ત થઈ જશું.
છતાં પણ હું આપને જણાવી દઉં કે અવડી મોટી સિસ્ટમ પસાર થઈ છે, જેને કારણે 850 એચપીએ લેવલે અને 700 એચપીએ લેવલે ભેજ છે એ રહી જતો હોય, જેને કારણે આવનારા 2 થી 3 દિવસ એટલે કે 30 તારીખ પછી પણ 30, 31, પહેલી બીજી એમ 2-3 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદો છે, ઝાપટાઓ છે એ ચાલુ રહી શકે છે. અને એ જ ઝાપટાઓનું કારણ છે કે આ મોટી સિસ્ટમ પસાર થઈ હોય એનો અમુક ટકા ભેજ છે એ 850 એચપીએ લેવલે અને 700 એચપીએ લેવલે છૂટી ગયો હોય, જેને કારણે ઝાપટાઓ ચાલુ રહેશે. જોકે આ સિસ્ટમ પસાર થઈ ગઈ અને આ ઓગસ્ટ મહિનાની અંદર આ છેલ્લી સિસ્ટમ, ઓગસ્ટની છેલ્લી સિસ્ટમ છેલ્લી પસાર થઈ સિસ્ટમ. ગઈ. એ પછી આપણે સપ્ટેમ્બર મહિનો આવશે તો સપ્ટેમ્બરમાં પણ આમ તો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જ બંગાળની ખાડીની ફરીથી એક સિસ્ટમ આવી જશે. એ સિસ્ટમ લગભગ 4 અથવા તો 5 તારીખથી ગુજરાતને અસર કરે તેવી શક્યતા અમે માની રહ્યા છીએ. પણ અહીંયા મહત્વના અને સારા સમાચાર પાયલબેન એ છે કે જે હવે 4-5 સપ્ટેમ્બરથી જે સિસ્ટમ આવી રહી છે એ આ સિસ્ટમ જેટલી મજબૂત નહીં હોય અને એ વરસાદો ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક નહીં પણ એટલું ચોક્કસથી કહી શકાય કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એના વરસાદો છે એ જોવા મળશે 4 અને 5 સપ્ટેમ્બરથી. આવું ચોક્કસ અમે માની રહ્યા છીએ. અચ્છા, એટલે પરેશભાઈ ઓલરેડી એક સિસ્ટમ તો હજી પસાર થઈ રહી છે અને બીજી સિસ્ટમ એક બની પણ રહી છે. તો હજી પણ સપ્ટેમ્બર મહિનામાં, આખા સપ્ટેમ્બર મહિનામાં આવી અલગ-અલગ સિસ્ટમો બનવાની સંભાવના છે. કારણ કે તમે એવી આગાહી કરી જ હતી કે હજી પણ 2 મહિના સુધી વરસાદ એવો રહેશે, એટલે નવરાત્રી સુધી આવો વરસાદ પડવાની સંભાવના છે. ચોક્કસ એનું કારણ છે કે અલ્નીનો છે હવે સક્રિય થઈ ચૂક્યો છે ને અલ્નીનો સક્રિય થાય તેવી શક્યતાઓ તો ઉનાળા દરમિયાનથી જ અમે આ વર્ષે વ્યક્ત કરતા રહ્યા છીએ કે આ વર્ષે અલ્નીનો સક્રિય થશે. એ જ મુજબ હવે અલ્નીનો સક્રિય છે અને એ સાથોસાથ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પણ પોઝિટિવ છે. અને જે આપણે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના જે દરિયાકાંઠાનો જે ઓફશોર ટ્રફ હોય છે એ પણ અત્યારે ખૂબ પોઝિટિવ છે. કે આ તમામ પરિબળોને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપર એક પછી એક સિસ્ટમો છે એ બનતી રહેશે અને આના વરસાદનો લાભ છે એ સંપૂર્ણ સપ્ટેમ્બર મહિના દરમિયાન આપણે મળતા રહેશે એવી શક્યતાઓ છે. એટલે સપ્ટેમ્બર મહિનો છે એ સંપૂર્ણપણે આપણે આ એક ઠીક છે કે 30 દિવસ છે આપણે વરસાદ ન આવે પણ સપ્ટેમ્બર મહિનામાં એકંદરે જેના રાઉન્ડ આવતા હોય છે 3 થી 4 રાઉન્ડની અંદર રાજ્યની અંદર વરસાદ નોંધાશે. જોકે આ સિસ્ટમ મોટી હતી એવી મોટી સિસ્ટમ ન બને પણ જે નાની નાની સિસ્ટમો આવશે એને કારણે પણ અલગ અલગ વિસ્તારોમાં હશે, સાર્વત્રિક નહીં હોય પણ અલગ અલગ વિસ્તારોમાં એ વરસાદો છે એ નોંધાતા રહેશે. અને સપ્ટેમ્બર પૂર્ણ થયા પછી પણ ઓક્ટોબરમાં વરસાદો નોંધાશે. જોકે ઓક્ટોબરમાં વરસાદો છે એ ખૂબ છૂટા છવાયા હશે પણ ઓક્ટોબરમાં પણ આ વરસાદો છે એ કન્ટિન્યુ જોવા મળશે ને 20 અથવા તો 25 ઓક્ટોબર આસપાસ આ ચોમાસું વિદાય લેશે. એટલે 20 અથવા તો 25 ઓક્ટોબર આસપાસ આ ચોમાસું વિદાય લે ત્યાં સુધીમાં હજુ ઘણા બધા વરસાદો છે એ પડવાના છે. એ વચ્ચે આપણે જે ખરીફ પાકો છે જેની અંદર અડદ, મગ હોય, તલ જેવા વાવેતર હોય, મગફળીના વાવેતર હોય, સોયાબીન છે અથવા તો ડુંગળી કે બીજા અન્ય પાકો હશે એનો હાર્વેસ્ટિંગ ટાઈમ પણ આવશે. એ હાર્વેસ્ટિંગ ટાઈમે પણ ક્યાંય ખેડૂતોને પરેશાની થઈ શકે છે. ખેડૂતો માટે એ નુકસાનીનો વરસાદ છે એ આવી શકે. એટલે ઓક્ટોબરમાં પણ એ વરસાદો પડવાના છે. જોકે ઓક્ટોબરમાં છૂટાછવાયા અને ખૂબ ટૂંકા સમય માટે હોય એટલે એ આપણે બહુ ચિંતા ન કરી શકીએ. પણ આ ઓક્ટોબરની 20-25 તારીખ સુધી ચોમાસું છે આ નૈઋત્યનું ચોમાસું એ ત્યાં સુધી ચાલશે. એટલે એક પ્રકારે એટલું પણ કહી શકાય કે જે ગત ઉનાળો હતો એ ગત ઉનાળો છે 7 દાયકાનો એટલે કે 70 વર્ષનો સૌથી લાંબો ઉનાળો આપણે ગયા વર્ષે જોયો છે. એવી જ રીતે જોવા જઈએ તો લગભગ 18 વર્ષનું સૌથી લાંબુ ચોમાસું છે આ ગણી શકાય છે. આ ચોમાસું છે એ ખૂબ લાંબુ રહેવાનું છે. એટલે નવરાત્રી દરમિયાન પણ વરસાદો જોવા મળશે ને આ ચોમાસું છે એ સપ્ટેમ્બર ઓક્ટોબર એમ 2 મહિના સુધી હજુ આપણે જોવા મળે લાંબુ ચોમાસું રહે તેવી શક્યતા અમને વાર્ષિક કાર્યક્રમોમાં પણ અમે વ્યક્ત કરી છે ને અત્યારે પણ અમે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે પાયલબેન. હમ. એટલે બધાને બસ આ જ માહિતી પહોંચાડવાની હતી કે હજી ખતરો ગુજરાત પરથી ટળ્યો નથી. ઓલરેડી ઘણા બધા વિસ્તારોમાં તો વરસાદે ખમૈયા કર્યા છે. આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા શહેરોમાં તો સુરત દાદાએ દર્શન પણ દીધા છે. પણ કચ્છ અને સૌરાષ્ટ્રનો હવે વારો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ ધ્યાન રાખવાનું છે. સિસ્ટમ ધીરે ધીરે પસાર થઈ જશે. 48 કલાકનો સમય છે કે 48 કલાક સાવચેત રહેવાનું છે અને એના પછી વરસાદ એકદમ ધીરે થઈ જશે. પણ બીજી એક સિસ્ટમ પણ બની રહી છે પણ એ એટલી મજબૂત સિસ્ટમ નહીં હોય એવી આગાહી પરેશભાઈ કરી રહ્યા છે. તો એ સિસ્ટમ પણ જેમ જેમ આગળ વધશે એમ માહિતી તમારા જોડેથી અમે મેળવતા રહીશું. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા એના બદલ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ.